અમદાવાદમાં ફરી એકવાર આગનો બનાવ બન્યો છે। ગોમતીપુરમાં માસ્ટન મિલ કમ્પાઉન્ડમાં લાગી છે આગ। મિલ કમ્પાઉન્ડમાં વિનેલો કચરો, ભંગાર, પ્લાસ્ટિક એકઠો કરેલો હોય છે। ગોમતીપુર ઉષા સિનેમા નજીક અલ અમીન હોસ્પિટલ સામે માસ્ટન મિલ કમ્પાઉન્ડમાં આગનો બનાવ બન્યો છે। આપણે જાણીએ દઈએ, મિલ કમ્પાઉન્ડમાં જે વેસ્ટ પડ્યો હતો તે વેસ્ટમાં અચાનક આગ લાગી છે। આગ કયા કારણોસર લાગી તે વિશે કોઈ સ્પષ્ટ જાણકારી સામે નથી આવી, પરંતુ જાણકારી મળી રહી છે ગોમતીપુર વિસ્તારથી કે જ્યાં આગનો બનાવ બન્યો છે। માસ્ટન મિલ કમ્પાઉન્ડમાં આગ લાગી છે। આ કમ્પાઉન્ડમાં વિનેલો કચરો, ભંગાર અને પ્લાસ્ટિકનો જે વેસ્ટ હોય છે તે પડ્યો હોય છે અને ત્યાં આ આગનો બનાવ બન્યો છે। ત્યારે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા મિહિર ભટ્ટ પાસેથી। મિહિર, આગનો બનાવ બન્યો છે, અત્યારે શું સ્થિતિ? દીપાલી, ફરી એક વખત અમદાવાદની કોઈ ફેક્ટરીમાં આગ લાગી છે। વિશાળ જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ભયંકર આગ છે અને લગભગ આજુબાજુના તમામ વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડની ગાડીઓ બોલાવી લેવાઈ છે। ફાયરના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચી ગયા છે અને આગને કાબૂમાં લેવાની કાર્યવાહી ચાલી રહી છે। હજી સુધી કોઈ જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી આવ્યા, પરંતુ ફરી એક વખત રાત્રે જ આગ લાગી છે અને જેને કારણે આગને બુઝાવવામાં પણ હાલ તકલીફ પડી રહી છે। પરંતુ આજુબાજુના જે ગોમતીપુર સહિતની આજુબાજુના ઓઢવ અને બાપુનગર સહિતના જે ફાયર સ્ટેશનો છે ત્યાંથી પણ ફાયર બ્રિગેડની ગાડી બોલાવી લેવામાં આવી છે। અત્યારે જે વિગતો મળી રહી છે તે પ્રમાણે જે મિલ કમ્પાઉન્ડ છે તેની અંદર ઘણો બધો કચરો પડ્યો હતો। શરૂઆત ત્યાંથી થઈ છે આગની અને આ આગ હવે આજુબાજુનો જે રેસિડેન્સ વિસ્તાર છે ત્યાં સુધી ન ફેલાય તેની પણ તકેદારી લેવા માટે ફાયર બ્રિગેડના જે જવાનો છે તે જહેમત ઉઠાવી રહ્યા છે। આજુબાજુના લગભગ 30થી વધુ જે જવાનો છે અત્યારે પહોંચ્યા છે અને આગની ગંભીરતા જોતા હજી પણ બીજા ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર બોલાવાય તેવી શક્યતાઓ છે। દીપાલી।